મહેસાણા જિલ્લાના દેવરાસણ તાલુકાના પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ 2.0નું આયોજન કરાયું હતું। મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। મહેસાણા તાલુકા ખાતે આવેલા દેવરાસણ ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ 2.0માં મહેસાણા તાલુકો 2026માં નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ પોતાના વતનમાં મળી રહ્યો છે। વિવિધ સેવા કે લાભો જેવા કે આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ, નિરાધાર વૃદ્ધ સહાય, વિધવા સહાય, વાલી દીકરી યોજના, આવકનો દાખલો જેવી અનેક યોજનાઓનો લાભ લેવા માટે દેવરાસણના આંગણે મોટી સંખ્યામાં ગ્રામજનોએ પધારી આ સેવા સેતુ કાર્યક્રમ 2.0નો લાભ લીધો હતો। આજનો દેવરાસણ ગ્રામ પંચાયત દ્વારા સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે। એમાં ઘણા લોકોએ ભાગ લીધો છે, જેમાં વિધવા સહાય, આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, વૃદ્ધ યોજના, પેન્શન યોજના, દરેકને કાર્યમાં ઘર આંગણે અમારી સેવાઓ આવી છે, એનો દરેક વ્યક્તિએ લાભ લીધેલો છે। આમ તો ભાજપા સાથે સંકળાયેલું છું, છતાં પણ સમાજસેવી તરીકે કાર્ય કરું છું। આ બાજુમાં મારા જમણાથી ઉભાયેલા વિજયાબેન લક્ષ્મી જે ખરા એટલે અમે ઉર્ફે બીનાબેનનો પતિ છું, પણ બધું કામગીરી કરું છું। અને એમાં મને જે તાલુકા જિલ્લાથી મળી સમગ્ર સરકારશ્રીનો ખૂબ સહકાર મળેલો છે, એટલે મને આજે આનંદ છે કે ભૂતકાળમાં આવો કાર્યક્રમ ક્યારે થયો નહોતો ગામમાં। આવો સેવા સેતુનો પહેલો કાર્યક્રમ થયો છે। મારા ગામના પ્રજાને ધક્કા ના ખાવા પડે પ્રજાને, અને બધા જ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ, તમામ પ્રકારના જે કહેવાય કાર્ડ એ ઘર વગણે ઉપસ્થિત થાય, ઘર વગણે મળી રહે, એના માટે એક નમ્ર પ્રયાસ કર્યો છે। આજે મહેસાણા તાલુકાના દેવરાસણ ખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ એ ગામની અંદર જ મળી રહે, અને સાથે સાથે આજુબાજુના 10 થી 15 જે ગામો આ ક્લસ્ટરમાં આવતા હોય એ ગામોના કોઈપણ નાગરિકને કોઈપણ દાખલો કઢાવવો હોય, આવકનો દાખલો કઢાવવો હોય, આયુષ્યમાન કઢાવવું, કાર્ડની અંદર કંઈ સુધારા વધારા કરવા હોય, રેશનિંગ કાર્ડની અંદર કંઈ સુધારા વધારા કરવા હોય, તો સ્થાનિક સ્તરે આ સેવા સેતુનો કાર્યક્રમ આ બીજા તબક્કાનો સરકારશ્રી દ્વારા કરવામાં આવેલો છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।